નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ શાળામાંથી અંગ્રેજીના લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। ધોરણ 10 ની અંદર આપણે શીખી રહ્યા છીએ એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ। અરુણ કૃષ્ણમૂર્તિ સાથેની એક મુલાકાત, જેમના પેરેગ્રાફ, ટ્રુ ફોલ્સ તેમજ બે શોર્ટ નોટ પણ આપણે શીખી ગયા। આજના લેક્ચરની અંદર ક્લાસ નંબર 8 ની અંદર આજે આપણે શોર્ટ નોટ નંબર 3 વિશે અભ્યાસ કરીશું, જેમાં છે રોલ ઓફ અરુણ's parents and teachers in the activities। એટલે અરુણ કૃષ્ણમૂર્તિની જે પર્યાવરણ વિશેની એક્ટિવિટી હતી, પ્રવૃત્તિઓ હતી, તેમની અંદર અરુણના શિક્ષકો અને તેમના માતા-પિતાનો ફાળો કયો છે, કેવો છે એ આપણે વર્ણવવાનું છે। એમના વિશેની ટૂંકી નોંધ તૈયાર કરવાની છે મિત્રો। તો આપણે એમને જોઈએ, અગાઉ આપણે લેક્ચરની અંદર જોયું, પાઠની અંદર જોયું, ઉપરાંત પેરેગ્રાફની અંદર પણ જોયું કે અરુણ કૃષ્ણમૂર્તિના જે આ પ્રવૃત્તિઓ છે, એક્ટિવિટીઓ છે, એમની અંદર એમના માતા-પિતાનો અને શિક્ષકોનો ફાળો કેવો છે। તો આપણે જોયું કે એમના માતા-પિતા છે, એમને ખબર છે કે અરુણને છે પર્યાવરણની અંદર રસ છે, તો તેમણે કોઈ પણ બાબતની અંદર ક્યારેય તેમને અટકાવ્યા નથી, દરેક બાબતની અંદર તેમને સપોર્ટ કર્યો છે। તે સામેથી અરુણ કૃષ્ણમૂર્તિએ પણ ક્યારેય તેમને નિરાશ થવા દીધા નથી। તે કોઈ પણ પ્રકારનું કામ કરે તો એમના માતા-પિતાને અગાઉથી દર્શાવતા કે હું આ કામ કરવાનો છું અથવા તો આ પ્રવૃત્તિ કરવાનો છું, અને એ પ્રવૃત્તિ કે કામની અંદર એમના માતા-પિતાની સલાહ સૂચન પણ લેતા હતા। એથી બંને પક્ષે છે એકદમ શાંતિ હતી। આ ઉપરાંત એમની શિક્ષકોની વાત, તો એમના શિક્ષકોનો ફાળો પણ ખૂબ જ રહેલો છે। તેમના શિક્ષકોએ તેમને માણસાઈ, વ્યવહાર કરતા શીખવાડ્યું કે કેવી રીતે પોતે પ્રામાણિક બની શકે। જો એમના શિક્ષકોએ આવું તેમને ન શીખવાડ્યું હોત તો તેમને એમ થાય કે હું પર્યાવરણ અંગેનો એક મોટો મહાનાયક છું, પર્યાવરણ માટે આવું મોટું કામ કરી રહ્યો છું, અને જેમનાથી તે દંભી તેમજ અહંકારી બની શકત। પરંતુ તેમના શિક્ષકોએ તેમને આ સરળ, સિમ્પલ બનતા શીખવાડ્યું કે પોતે ભલે કામ કરે છે, પર્યાવરણ અંગે કામકાજ કરે છે, પરંતુ તે એક સિમ્પલ માણસ છે, સાદો માણસ છે, અને તેમજ રહેશે, તેમજ પર્યાવરણનું જે કામ કરશે તેમાંથી તે હંમેશા શીખતો રહેશે। આ આપણે વાત જાણીએ છીએ, તેમના વિશેની ટૂંકી નોંધ આપણે અહીંયા તૈયાર કરી છે। જોઈએ આપણે, જેમાં છે શોર્ટ નોટ નંબર 3, રોલ ઓફ અરુણ's parents and teachers in his activities। રોલ એટલે કે ફાળો અથવા તો તેમનો જે ભૂમિકા છે તે ઓફ અરુણ's parents, અરુણના માતા-પિતા, એન્ડ ટીચર્સ અને શિક્ષકો, in his activities, તેમની જે પ્રવૃત્તિ છે તેમાં તેમની એક્ટિવિટી જણાવો। એમના માટેના ક્લૂઝ આપેલા છે મિત્રો। પ્રથમ ક્લૂઝ છે how did અરુણ's parents support him। અરુણના માતા-પિતાએ તેમને કઈ રીતે સપોર્ટ કર્યો હતો। તો જોઈએ આપણે પ્રથમ પ્રશ્નના જવાબની અંદર આપણે કીધું કે અરુણના માતા-પિતાને ખબર પડી કે એમને પર્યાવરણની અંદર રસ છે, એટલે એમને કોઈ દિવસ કોઈ પણ કામ કરતા અટકાવ્યો નહોતો। તો એમના માટેનું વાક્ય અહીંયા લખાય છે અરુણ's parents were very supportive। સપોર્ટિવ એટલે કે ટેકો આપનાર, એમને મદદ કરનાર। અરુણ's parents were very supportive। પેરેન્ટ્સ, માતા-પિતા બંને આવ્યા એટલે એમની સાથેનું સહાયકારી ક્રિયાપદ બહુવચનની અંદર આવ્યું મિત્રો, were very supportive। પછી they understood that his interest was, understood સમજતા હતા, સમજવું, his interest એટલે કે રસ, they understood that his interest was environment। તેમને છે પર્યાવરણની અંદર રસ છે એવું એમના માતા-પિતા જાણતા હતા। so they never stopped him। so જેથી કરીને, never એટલે ક્યારેય નહીં, never એટલે ક્યારેય નહીં, stopped એટલે કે રોકવું, him from doing what he wanted, want એટલે કે ઈચ્છવું, તે જે ઈચ્છતો હતો તેમ કરવામાં તેમને કોઈ દિવસ રોક્યા નથી। આ પ્રકારનું વાક્ય છે મિત્રો। આપણે પ્રથમ પ્રશ્નને આધારે લખ્યું અરુણ's parents were very supportive। અરુણના માતા-પિતા છે એકદમ કેવા હતા, ટેકો આપનાર હતા, સપોર્ટિવ હતા। they understood તે સમજતા હતા, that કે his interest was environment તેને પર્યાવરણની અંદર રસ છે। so they never stopped him from doing what he want। આથી તે જે ઈચ્છતો તે કરવાની અંદર કોઈ દિવસ તેમણે મનાઈ કરી નહોતી, ના પાડી નહોતી। ત્યાર પછીનો પ્રશ્ન છે બીજો પ્રશ્ન, what did he do so that, what did he કોના માટે વપરાયું છે અહીંયા, અરુણના માટે। what did Arun do so that he does not fail his parents। અરુણે એવું શું કર્યું, what did he do અરુણે શું કર્યું, that જેથી કરીને he does not fail, fail એટલે કે અહીંયા નિરાશ, કે જેથી કરીને તે તેમના માતા-પિતાને નિરાશ કર્યા નહીં, ત્યારે તેમના માતા-પિતાને નિરાશ થવા દીધા નહીં। તો
અહીંયાથી આવશે મિત્રો એટ ધ સેમ ટાઈમ. તેવી જ રીતે જે સમયે અરુણના માતા પિતાએ તેમને મદદ કરી હતી તે જ રીતે અરુણ also made sure that he did not fail his parents anyway. અરુણે પણ એ નક્કી કરી નાખ્યું હતું કે તેમના માતા પિતાને કોઈ પણ રીતે દુખી થવા દેશે નહીં, નિરાશ થવા દેશે નહીં. he always informed them. informed માહિતી આપવી, જાણ કરવી. informed એટલે કે માહિતી. he always હંમેશા informed them about everything that he did. તે જે પ્રવૃત્તિ કરતો તેમની તમામે વાત છે તેમના માતા પિતાને કરતો હતો. he always took their advice. સલાહ, advice એટલે સલાહ. he always હંમેશા took એટલે કે લેવું, their advice તેમની સલાહ લેતો હતો. before એટલે કે પહેલા, jumping into action કોઈ પણ કાર્ય કરતા પહેલા છે તેમની સલાહ સૂચન ચોક્કસપણે લેતો હતો. તો આપણે પ્રશ્નનો જવાબ મળ્યો what did he do so that he does not fail his parents. અરુણે એવું શું કર્યું કે જેનાથી તેમના માતા પિતા ક્યારેય નિરાશ થયા નહીં. તો અરુણે એવું નક્કી કરી નાખ્યું કે તેના માતા પિતાને કોઈ પણ રીતે ફેલ થવા દેશે નહીં, નિરાશ થવા દેશે નહીં. તો એમના માટે એને શું કર્યું? he always informed them કે તેમને હંમેશાથી માહિતગાર કરતો about everything that he did. જે તે કરતો હતો તેમના વિશે માહિતી આપતો હતો. he always took their advice before jumping into action. અને કોઈ પણ કાર્ય કરતા પહેલા તેના માતા પિતાની સલાહ ચોક્કસપણે લેતો. આજના ધોરણમાં પણ મિત્રો જ્યારે પુત્ર અથવા તો પુત્રી છે એ પોતાના માતા પિતાની વાત માને ત્યારે જિંદગીની અંદર કોઈ પણ પ્રકારે દુખી થતા નથી. આપણને કોઈ પણ કાર્ય કરવું હોય એવું લાગે આ કામ સારું છે કે ખોટું, તો આંખ બંધ કરીને માતા પિતાને મનમાં યાદ રાખો કે મારા મમ્મી પપ્પાને હું આ કામ કરીશ તો ગમશે કે નહીં ગમે. તો તમને ખબર પડે કે આ કાર્ય મારે કરવું જોઈએ કે ન કરવું જોઈએ. કોઈની સાથે ઝઘડતા પહેલા આંખ બંધ કરીને વિચારો તો તમને એમ થાય કે ના ના મારા મમ્મી પપ્પાને ગમશે નહીં, એટલે એ કામ કરતા તમે અટકી જાઓ, મનોમન અટકી જાઓ છો. હજુ પણ માતા પિતાની રાહે ચાલનાર લોકો છે કોઈ દિવસ દુખી થતા નથી. અરુણ કૃષ્ણમૂર્તિએ પણ કોઈ દિવસ એમના માતા પિતાને નિરાશ થવા દીધા નહોતા. ત્યાર પછીનો પોઈન્ટ છે what did his teacher teach him. what did his teachers તેના શિક્ષકોએ teach him શું શીખવ્યું હતું. તો હવે છે અહીંયાથી અરુણ's teachers taught him humility. વ્યવહારુ, માણસાઈ. humility એટલે કે વ્યવહારુ. so that જેથી કરીને he did not become એટલે કે બનવું, જેથી કરીને તે બની જાય નહીં. snobbish or arrogant. snobbish એટલે કે દંભી or arrogant એટલે કે અહંકારી. તેમના શિક્ષકોએ તેમને હ્યુમાનિટી એટલે કે માણસાઈ શીખવી જેથી કરીને not become એટલે કે બની જાય નહીં. snobbish or arrogant એટલે કે દંભી અને અહંકારી બની જાય નહીં. and start thinking અને વિચારવાનું શરૂ કરી દે નહીં that કે he was a superstar કે તે પોતે મહાનાયક છે. because કારણ કે he was working for the environment અને તેઓ વિચારવાનું ન શરૂ કરી દે કે તે પોતે એક મહાનાયક છે. because કારણ કે તે પર્યાવરણ માટે કામ કરી રહ્યો છે. they also taught him તેઓએ એમને એ પણ શીખવ્યું to be simple સાદી એટલે કે સાદું બનતા શીખવ્યા and keep learning all the time અને હંમેશા દરેક સમયે તે શીખતું રહેવું એટલે કે પર્યાવરણ અંગે ભલે કામકાજ કરે છે પરંતુ એમાંથી પણ શીખતું રહેવા માટેનો તેમણે શિક્ષકોએ તેમને સલાહ આપી છે. આ પ્રકારની શોર્ટ નોટ છે મિત્રો. નાનકડી એવી નોંધ છે, ખૂબ સરસ મજાની છે. આપણે મનની અંદર અમુક ક્લુઝ ફિટ કરી લઈએ એટલે એકદમ સરળતાથી આપણને યાદ રહી જાય તેવી શોર્ટ નોટ છે કે એમના માતા પિતાનો અને શિક્ષકોનો ફાળો કેવો રહ્યો. હવે જોઈએ શોર્ટ નોટ નંબર 4 કે જેમની અંદર આપણે એમનો કોલેજ અને શાળાનો ફાળો કેવો રહ્યો તેમના વિશે અભ્યાસ કરીએ. ત્રીજી શોર્ટ નોટની અંદર જેમ આપણે જોયું મિત્રો કે તેમની અંદર તેમના માતા પિતા અને શિક્ષકોનો ફાળો વર્ણવ્યો હતો. હવે શોર્ટ નોટ નંબર 4 ની અંદર આપણને આપવામાં આવ્યું છે how Arun school and college further his interest in environment. further એટલે કે આગળ વધવામાં મદદ કરવી. further આગળ વધવામાં મદદરૂપ અથવા તો મદદ કરવી. how કેવી રીતે? અરુણ સ્કૂલ એન્ડ કોલેજ અરુણની શાળા અને કોલેજે ફર્ધર એટલે કે આગળ વધવામાં મદદ કર્યું. his interest તેમનો જે રસ હતો in
એન્વાયરમેન્ટ પર્યાવરણની અંદર એમનો રસ હતો, તેમને આગળ વધારવામાં તેમની શાળા કોલેજનો ફાળો કેવો રહ્યો, કેવી રીતે તેમને મદદ કરી, આ પ્રકારની આપણે નોંધ તૈયાર કરવાની છે. એમના માટેના ક્લૂઝ આપેલા છે અહીંયા. પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, પ્લેન્ટ એટલે કે ભરપૂર, સંપૂર્ણ, ઓફ ગ્રીન કવર એટલે કે સંપૂર્ણપણે લીલી ચાદર છવાયેલી હતી. કોને? તો એમની શાળા કોલેજની અંદર. પ્લેન્ટ એટલે કે સંપૂર્ણપણે, ઓફ ગ્રીન કવર એટલે કે લીલું કવર છટાયું હોય તેવું લાગે. હોમ ટુ લાઈફ ફોર્મ્સ એટલે કે ઘણા બધા સજીવોનું ઘર, હોમ એટલે ઘર. અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ તેમનું મહત્વ સમજવું. બ્યુટીફુલ એટલે કે તેમની સુંદરતા. પ્રોટેક્ટ ધેમ એટલે કે તેમને રક્ષણ આપવું. એનિમલ્સ આર ઓન ધેર ઓવર પ્રાણીઓ છે પોતાની રીતે સ્વતંત્ર છે. ફાઇન્ડ ધેર ફૂડ એટલે કે તેમનો ખોરાક પોતાની જાતે શોધે છે. ઓલવેઝ ઓન ધ મૂવ એટલે કે હંમેશા હરતા ફરતા રહે છે. નેવર લેઝી ક્યારેય આળસ કરતા નથી. પોઝિટિવ એટલે કે પોતે હકારાત્મક છે. લર્ન ફ્રોમ ધેમ આપણે તેમાંથી શીખવું જોઈએ. જેટલા ક્લૂઝ છે એટલી નોટ પણ નથી મિત્રો. જે આપણને જેટલા ક્લૂઝ આપવામાં આવ્યા છે એટલે અમને નોંધ પણ તૈયાર કરી નથી, એટલે કે એકદમ સરળ છે. ઘણા બધા ક્લૂઝ આપવામાં આવ્યા છે જેના આધારે આપણે વાક્યો બનાવવાના છે. જોઈએ આપણે સૌપ્રથમ કે પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, શાળા કોલેજની અંદર તે લીલી ચાદર છવાયેલી રહેતી. તેમનું વાક્ય છે અરુણ સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એટલે કે તેમની શાળા અને કોલેજ, અરુણ સ્કૂલ અરુણની શાળા એન્ડ કોલેજ અને કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર જે છે એકદમ લીલોતરી છવાયેલી રહેતી. તેમની શાળા જે હતી તેમની અંદર પણ અને તેમની કોલેજ જે હતી તેમની અંદર પણ એકદમ લીલોતરી છવાયેલી રહેતી, એટલે કે વૃક્ષોનું પ્રમાણ છે મોટા ભાગે હતું. ત્યાર પછી છે both these places were home to several other life forms. both these places એટલે કે આ બંને પ્લેસ જગ્યા છે શાળા અને કોલેજ were home to several other life forms. હોમ એટલે કે ઘર છે, several other forms અન્ય સજીવો છે, ઘણા બધા સજીવો છે એમનું ઘર હતું. આ બંને શાળા અને કોલેજની અંદર ઘણા બધા વૃક્ષો હતા જેથી કરીને અન્ય સજીવો જેવા કે પક્ષીઓ છે, અમુક પ્રાણીઓ છે અને અમુક જીવજંતુઓ છે એમનું ઘર હતું. This made Arun understand their importance અને આ વસ્તુ એ છે આ લીલોતરી છે એ અરુણને છે એને એમની મહત્વ સમજાયું. ઇમ્પોર્ટન્સ એટલે કે મહત્વ. This made Arun understand their importance એટલે કે આ સજીવો છે એ આપણે જે પર્યાવરણની અંદર આહાર કડી શીખ્યા છીએ તેમની અંદર આપણને ખબર પડે કે આહાર કડીમાંથી એકાદ જો ન હોય, દાખલા તરીકે આપણે જોયું કે ઘાસ છે તો ઘાસ હોય તો ના સસલા હોવાના, સસલા હોય એટલે અન્ય મોટું પ્રાણી હોવાનું. આ ઉપરથી આપણને ખબર પડે જો વચ્ચે એકાદ આહાર કડીની અંદર એકાદ પ્રાણી નીકળી જાય તો આહાર કડી આખી તૂટી પડે છે. એમ પોતે જે જ્યારે શાળા કોલેજની અંદર હતો અને ત્યાં લીલોતરી હતી અને તેમની અંદર ઘણા બધા સજીવો હતા, તેમનાથી અમને ખબર પડી કે આ બધા સજીવો છે કેટલા મહત્વ ધરાવે છે. ઇમ્પોર્ટન્સ એટલે કે મહત્વ ધરાવે છે. he realized how beautiful they are તેઓ કેટલા બધા સુંદર હોય છે. and why we need to protect them અને આપણે શા માટે need એટલે કે જરૂરિયાત હોવી, protect એટલે કે રક્ષણ આપવાની. we need to protect them અને આપણે શા માટે તેમને રક્ષણ આપવું જોઈએ આ બધું તેમને સમજાયું. ત્યાર પછીનું છે animals are on their own to find their food. તો Arun realized that these animals are on their own find their own food એટલે કે આ પ્રાણીઓ છે પોતે ઓવન એટલે કે એકદમ સ્વતંત્ર છે, પોતાની રીતે સ્વતંત્ર છે. their own food અને પોતાની રીતે છે ખોરાક શોધે છે. ત્યાર પછી છે find their food અને always on the move and are always active. active એટલે કે કાર્યશીલ, હંમેશા છે કે પ્રવૃત્તિશીલ રહે છે. on the move એટલે કે હંમેશા હરતા ફરતા રહે છે. and never lazy અને ક્યારેય પણ આળસ કરતા નથી. આ જે પ્રાણીઓ અને પક્ષીઓ નાના આપણે હરતા ફરતા જોવા મળે છે તે ક્યારેય આળસ કરતા નથી. ત્યાર પછીનું છે પોઝિટિવ અને લર્ન ફ્રોમ ધેમ. તેમનો જે પોઝિટિવ પોઈન્ટ હકારાત્મક પોઈન્ટ છે અને આપણે તેમાંથી તે શીખવું જોઈએ. he found all this very positive એટલે કે તમામ જે પ્રાણી પક્ષીઓ છે નાના છે તે એકદમ પોઝિટિવ હકારાત્મક છે. આ એમનું વલણ કે પોતાની રીતે સ્વતંત્ર રહે છે, પોતાનો ખોરાક પોતે શોધે છે, હંમેશા હરતા ફરતા રહે છે અને ક્યારે આળસ કરતા નથી. આ બધા શું છે તેમના હકારાત્મક પોઈન્ટ છે. અકોર્ડિંગ ટુ અરુણ, અકોર્ડિંગ એટલે કે ના મત મુજબ
મુજબ અકોર્ડિંગ ટુ અરુણના મત મુજબ we have a lot to learn આપણે તેમાંથી ઘણું બધું શીખવું જોઈએ from these animals આ જે પ્રાણીઓ છે તેમાંથી આપણે ઘણું બધું શીખવું જોઈએ નાનકડી એવી નોંધ છે મિત્રો વચ્ચે કાંઈ અમુક સંયોજકો સિવાય કન્જક્શન સિવાય આમાં કાંઈ ઉમેરેલું નથી દાખલા તરીકે on the move and never lazy ડાયરેક્ટ આવેલું છે બંને ક્લુઝ પણ આવી ગયા અને ફક્ત વચ્ચે and નો ઉમેરો કરેલો છે and are always active on the move and never lazy આ રીતે નાનકડી એવી નોંધ તૈયાર કરેલી છે સરસ મજાની છે જોઈ લઈએ ફરીથી અરુણ સ્કૂલ એન્ડ કોલેજ had plenty of green cover અરુણની શાળા અને કોલેજ છે ઈ હંમેશા લીલોતરીથી સવારેલા રહેતા both these places were home to several other life forms આ બંને જગ્યા છે ઈ કેવી હતી ઘણા બધા અન્ય સજીવોનું છે ઈ રહેવા માટેનું સ્થળ હતું ઘર હતું this made Arun understand their importance આ વસ્તુ એ છે એને મહત્વ અરુણને તેમનું મહત્વ સમજાયું he realized how beautiful they are તેમને એવું લાગ્યું કે તેઓ કેટલા સુંદર હોય છે realize એટલે કે અનુભવવું તેમને એવું લાગ્યું કે તે કેટલા સુંદર હોય છે they are and why we need to protect them અને શા માટે આપણે તેમનું રક્ષણ કરવું જોઈએ અરુણ realized that these animals are on their own અરુણને એવું લાગ્યું કે these animals આ પ્રાણીઓ છે are their own પોતાની રીતે સ્વતંત્ર છે find their own food અને પોતાની રીતે પોતાનો ખોરાક શોધે છે and are always active અને હંમેશા કાર્યશીલ રહે છે on the move હરતા ફરતા રહે છે and never lazy ક્યારેય આળસ કરતા નથી he found all this very positive અને તેમને લાગ્યું કે આ તમામ વસ્તુ છે એટલે કે હરતા ફરતા રહેવું પોતાનો ખોરાક પોતાની જાતે ગોતવો ઉપરાંત હંમેશા કોઈ દિવસ આળસ કરવી નહીં આ બધું છે એકદમ હકારાત્મક બાબત છે અકોર્ડિંગ ટુ અરુણના મત મુજબ we have a lot to learn lot એટલે કે ઘણું બધું આપણે તેનામાંથી ઘણું બધું શીખવું જોઈએ from these animals આ પ્રાણીઓ માંથી આ પ્રકારની નાનકડી એવી નોંધ છે મિત્રો બે નોંધ આપણે કુલ જોઈ બંને એકદમ સરળ છે જે આપણે યાદ રાખી લઈશું અને આગળના લેક્ચરની અંદર નવો પાઠ શરૂ કરીશું.